સમગ્ર ભારતની અંદર આજ રોજ જે છે તે રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ખાસ કરીને ગુજરાતની અંદર પણ તમામ શહેરોની અંદર ભગવાન રામને રીઝવવા માટે ભક્તો જે છે તે દોડી અને મંદિર ગયા હતા। ત્યારે રાજકોટ શહેરની વાત કરીએ તો રાજકોટ ખાતે જે છે તે ભવ્ય શોભાયાત્રા આયોજિત કરી અને રામલીલાને જે છે તે નગર યાત્રા પર લાવવામાં આવ્યા હતા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેને લઈ વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। રાજકોટ શહેરમાં રામનવમીને લઈને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, તો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય શોભાયાત્રા આયોજિત કરવામાં આવી હતી। રાજકોટના રામાપીર ચોક ખાતે સવારે 8 વાગ્યાથી શોભાયાત્રા શરૂ કરવામાં આવી હતી અને નગરની અંદર ફરી વળી હતી। તો રાજકોટના રાજમાર્ગોથી ધાર્મિક માહોલ વચ્ચે શોભાયાત્રા આયોજિત કરવામાં આવી હતી। શોભાયાત્રાને લઈને પોલીસ ચુસ્ત બંદોબસ્ત આયોજિત કરવામાં આવ્યો હતો। રાજકોટમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને વિવિધ ધાર્મિક અને સામાજિક સંસ્થાના આગેવાનો સહિતના લોકો જે છે તે આ બંદોબસ્તની અંદર જોડાયા હતા। તો માર્ગ પર સુરક્ષા અને તબીબી ટીમને પણ તૈનાત રાખવામાં આવી હતી। રાજકોટની સિવિલ હોસ્પિટલની જે ટીમ હતી તે પણ જે છે તે આ માર્ગ પર તૈનાત હતી। તો ખાસ કરી અને ગુજરાત પોલીસ પણ જે છે તે લોકોની સુરક્ષા માટે આ શોભાયાત્રામાં બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય। ભગવાન શ્રી રામનો અવતરણ દિવસ છે, ત્યારે રાજકોટમાં ધર્મપ્રેમી જનતાઓ રામ ભક્તો શ્રી રામ શોભાયાત્રામાં ભાગ લઈ રહ્યા છે। લગભગ 5 થી 10 હજારની મેદની છે અને લગભગ આપણે 50 વાહનો શોભાયાત્રામાં જોડાયેલા છે। જેમ શોભાયાત્રામાં અલગ અલગ દેવી દેવતાઓ પોતાનો રથ લઈને આવેલા છે, તેમ સમગ્ર સમાજમાં પણ સમગ્ર જાતિ જાતિના ભેદ ભૂલીને હિન્દુ સમાજ એક થાય અને એક રહેંગે તો નેક રહેંગે, સેફ રહેંગે, કટેંગે બટેંગે તો કટેંગે નો નારો સમાજમાં પહોંચાડવાનો છે। ઊંચ નીચના ભેદભાવ ભૂલી બધા હિન્દુ ભાઈ ભાઈ તરીકે ઊંચ નીચ કી કરો બધાઈ હમ સબ હિન્દુ ભાઈ ભાઈ। આ નારો સમાજને સમરસ સમાજ જેમ રામ રાજ્યમાં હતો કે કોઈ ઊંચ નીચના ભેદભાવ ન હતા, રામ ભગવાને નાવિકને પણ ગળે લગાડ્યો હતો અને સબરીના બોર પણ ખાતા હતા, એવી રીતે રામ રાજ્યની સ્થાપના થઈને કોઈ ઊંચ નીચના ભેદભાવ વગર હિન્દુ સમાજ એક રહે, એ આપણો મેસેજ છે। આજનો એક નંબર આજે જાહેર કરવામાં આવ્યો છે 909 909 55 25। રાજકોટના કોઈ પણ હિન્દુને કાંઈ પણ તકલીફ હોય તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેની પડખે ઊભું છે। ગમે ત્યારે કાંઈ પણ તકલીફ હોય, બેનું દીકરીઓને કોઈ હેરાન કરતું હોય તો આ નંબર ઉપર ગમે તે જાણ કરી શકે છે। બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ ગમે તે એની પડખે ઊભું રહેશે। જય શ્રી રામ। જેને લઈ હવે આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।